હવે સમાચાર વિગતવાર તો અમદાવાદમાં ગણેશ વિસર્જનને લઈને તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી છે। અમદાવાદના જમલપુર વિસ્તારની અંદર રિવરફ્રન્ટ તરફ જતા પુલોનું જે આયોજન કરવામાં આવ્યું છે, એમસીની આ કામગીરી લોકોએ બિરદાવી અને આભાર પણ માન્યો છે। ગણેશ વિસર્જનને લઈ લોકો દુઃખી છે, કારણ કે બાપ્પાની આજે વિદાય આપવામાં આવી રહી છે। તે લોકોનું કહેવું છે કે લોકો 11 દિવસ બાપ્પા આપણા ઘરે રહ્યા, અત્યારે આપણે તેમને તેમના ઘરે મોકલવા પડે છે અને અમને દુઃખ થાય છે। એમસી દ્વારા 51 કુંડનું જે આયોજન કરવામાં આવ્યું, લોકોએ એમસીનો આભાર માન્યો છે। પોલ્યુશન ન થાય તે માટે પણ લોકોએ અન્ય લોકોની અપીલ કરી છે। કુંડોની આસપાસમાં 2 ક્રેન, 3 જેસીબી, 6 ટ્રકો દરેક કુંડોએ મૂકવામાં આવ્યા છે। સાથે સાથે ફાયર બ્રિગેડની ટીમ પણ હાજર છે। પોલીસ કર્મચારીઓ પણ કોઈ ઘટના ન બને તે માટે ઉપસ્થિત છે। ટ્રાફિક નિયમનો ભંગ ન થાય તે માટે પણ પોલીસ કર્મચારીઓ રિવરફ્રન્ટના ખૂણે ખૂણે કામગીરી કરી રહ્યા છે। આજે બપ્પાની વિદાય છે, ઠેર ઠેર ગણેશ વિસર્જન થઈ રહ્યા છે, ત્યારે અમદાવાદમાં પણ ગણેશ વિસર્જનને લઈને તૈયારીઓ કરવામાં આવી। બપ્પાને આજે વિદાય આપવામાં આવી રહી છે। ભક્તો જે બપ્પાની વિદાય આપતા સમયે જોકે દુઃખી છે, કારણ કે બપ્પાને આજે વિદાય આપવાનો સમય આવી ગયો છે, ત્યારે એમસીની કામગીરીને લઈને લોકોએ જોકે વખાણ કર્યા છે। ત્યારે અમદાવાદમાં ગણેશ વિસર્જનને લઈને તૈયારીઓ કરવામાં આવી છે। કૃત્રિમ કુંડ ઊભા કરવામાં આવ્યા છે, જેને કારણે લોકો જોકે બપ્પાનું વિસર્જન કરી શકે, ત્યારે એમસીની આ કામગીરીને લોકો દ્વારા વખાણવામાં આવી છે। જોકે ઠેર ઠેર આજે ગણેશ વિસર્જન થઈ રહ્યા છે। 10 દિવસ બપ્પાની પૂજા અર્ચના કર્યા બાદ આજે ગણપતિ બપ્પાનું વિસર્જન છે, ત્યારે વિસર્જનને લઈ અમદાવાદમાં પણ તૈયારીઓ કરવામાં આવી। બહુ વધારે જ ખુશી છે। ગણપતિ દાદા આવ્યા હતા, અત્યારે થાય છે, કામ થાય છે કે એટલે દુઃખી બી છે, પણ ખુશી બહુ છે આ વાતે આની। અત્યારે જઈ રહ્યા છે, શું કહે છે? જઈ રહ્યા છે તે થોડી એક ગમગીની વિદાયથી થોડી રીતે વિદાય આપીએ છીએ। અત્યારે કે દુઃખ તો થાય છે, આટલા દિવસ સેવા પૂજા કરી, એમની સાથે રહ્યા અમે, હવે દાદાને એકદમ પણ એ વખતની ખુશી છે કે આવતા વર્ષે જલ્દી આવશે, એટલે એ પણ ખુશી છે। પણ અત્યારે દાદાની વિદાય થાય છે, થોડું મનમાં એવું થોડું છે કે દાદા જઈ રહ્યા છે અત્યારે। 11 દિવસ આપણા જોડે દાદા હા, દાદા રહ્યા ને એકદમ અત્યારે એમને આપણે અત્યારે એમની વિદાય થોડી અસ્મિરિયલ લાગે છે થોડી। એમસીએ કુંડો બનાવ્યા છે, પોલ્યુશન કરે, શું કહેશો? ના, એ સારું છે, પણ સારામાં સારું જ પગલું છે। આપણે નદી છે, આપણી માતા કહેવાય, એને આપણે દૂષિત ના કરવી જોઈએ, અને જેમ એ લોકોનું જો ગાઈડલાઈન છે એ પ્રમાણે આપણે ફોલો કરવું જોઈએ। અત્યારે નદીમાં પાણી પણ બહુ છે, કોઈ અનિચ્છનીય ઘટના ના બને એ માટે આપણે ખરેખર જાગૃત થવું જ જોઈએ પબ્લિકે, અને સાથ સહકાર આપવો જ જોઈએ। પોલીસ હોય, પ્રશાસન હોય, કોઈને બી આપણે સાથ સહકાર આપણે આપવો જ પડે। આજે ગણેશ વિસર્જન છે, જો કે બપ્પાની આજે વિદાય છે, ત્યારે ભક્તો ભાવવિભોર થયા છે, કારણ કે 10 દિવસ બપ્પાની પૂજા અર્ચના કર્યા બાદ આજે બપ્પાને વિદાય આપવામાં આવી રહી છે। ત્યારે બપ્પાની વિદાય માટે એમસી દ્વારા કામગીરી કરવામાં આવી છે, અને કે એમસીની કામગીરીને લોકોએ વખાણી છે, કારણ કે અમદાવાદમાં ગણેશ વિસર્જનની તૈયારીઓ કરવામાં આવી। એમસી દ્વારા કૃત્રિમ કુંડો તૈયાર કરવામાં આવ્યા, જેને કારણે ભક્તો બપ્પાનું વિસર્જન કરી શકે, ત્યારે એમસીની આ કામગીરીને લોકો દ્વારા વખાણવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવા છે, કારણ કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બની ને લોકો શાંતિથી બપ્પાનું વિસર્જન કરી શકે, ત્યારે એમસીની કામગીરીને લોકો દ્વારા વખાણવામાં આવી છે। આજે બપ્પાનું વિસર્જન છે, ઠેર ઠેર ગણપતિ બાપાનું વિસર્જન થઈ રહ્યું છે, ત્યારે આજે બપ્પાને વિદાય આપવાનો સમય આવી ગયો છે। ત્યારે અમદાવાદમાં પણ જો કે લોકો દ્વારા બપ્પાનું ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે। 10 દિવસ બપ્પાની પૂજા અર્ચના કર્યા બાદ આજે ભક્તો બપ્પાની વિદાય આપી રહ્યા છે। સાથે જ અગલે બરસ તું જલ્દી આના તેવું કહી અને ભક્તો ભાવવિભોર થયા છે, કારણ કે 10 દિવસ બપ્પાની પૂજા અર્ચના કર્યા બાદ આજે બપ્પાની વિદાય આપવાનો સમય આવ્યો છે। ત્યારે અમદાવાદમાં પણ ગણેશ વિસર્જનને લઈને તૈયારીઓ કરવામાં આવી છે। અનેક પંડાલો દ્વારા જો કે આજે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે, ત્યારે એમસીએ ખાસ તૈયારીઓ કરી છે। અમદાવાદમાં જો કે એમસી દ્વારા ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડો તૈયાર કરવામાં આવ્યા છે, જેને કારણે જો કે લોકો બપ્પાનું વિસર્જન કરી શકે, ત્યારે અમદાવાદમાં ગણેશ વિસર્જન સમયે ભક્તો પણ ભાવુક થયા છે, કારણ કે 10 દિવસ બપ્પાની પૂજા અર્ચના કર્યા બાદ આજે ગણપતિ બપ્પાની વિદાય આપવાનો સમય આવી ગયો છે। ત્યારે એમસી દ્વારા કામગીરી કરવામાં આવી છે, સાથે જ જે કુંડો તૈયાર કરવામાં આવ્યા છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। ટ્રાફિકને લઈને લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે, સાથે જ કોઈ પણ પ્રકારનું અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। જોકે અનેક પંડાલો ગણપતિ બાપાનું આજે વિસર્જન કરવા માટે કુંડે પહોંચી રહ્યા છે, ત્યારે એમસીની કામગીરીને લઈને લોકો દ્વારા વખાણવામાં આવે છે, કારણ કે 10 દિવસ બપ્પાનું પૂજન અર્ચન કર્યા બાદ આજે બપ્પાની વિદાયનો સમય આવ્યો છે। આજે
ગણપતિ વિસર્જનનો દિવસ છે ત્યારે ગણપતિ વિસર્જનને લઈ અમદાવાદમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. જોકે વિસર્જન માટે એમસી દ્વારા કુંડ તૈયાર કરવામાં આવ્યા છે અને આ કુંડમાં જોકે આજે ગણપતિ બાપાનું વિસર્જન થઈ રહ્યું છે. સાથે જ જોકે લોકોને ટ્રાફિકને લઈને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તો કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ત્યારે એમસી દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને લઈ લોકો દ્વારા વખાણવામાં આવે છે. અમદાવાદમાં ગણેશ વિસર્જનની આજે તૈયારીઓ કરવામાં આવી છે. આજે ધામધૂમથી ગણેશ વિસર્જન થઈ રહ્યું છે. અનેક પંડાલો દ્વારા જો કે ગણપતિ બાપાનું આજે વિસર્જન કરવામાં આવે છે. કારણ કે આજે બપ્પાની વિદાયનો સમય છે. 10 દિવસ પૂજા અર્ચના કર્યા બાદ આજે ગણપતિ બપ્પાની વિદાય આપવામાં આવી રહી છે. ત્યારે ભક્તો જો કે ભાવવિભોર બની બપ્પાની વિદાય આપી રહ્યા છે. બપ્પાની વિદાય આપવાનો સમય આવી ગયો છે ત્યારે એમસી દ્વારા પણ કામગીરી કરવામાં આવી છે. જો કે 10 દિવસ પૂજા અર્ચના કર્યા બાદ આજે ગણપતિ બપ્પાની વિદાય આપવામાં આવી રહી છે. બપ્પાનું આજે વિસર્જન છે ત્યારે ગણપતિ વિસર્જનને લઈ અમદાવાદમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. કોઈપણ ભક્તોની વિસર્જન સમયે કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે કુંડ ઊભા કરવામાં આવ્યા છે. જો કે લોકોને ટ્રાફિકને લઈને કોઈ સમસ્યા ન પડે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે. તો કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જો કે મોટી સંખ્યામાં ભક્તો બપ્પાનું વિસર્જન કરવા માટે ઉમટી પડ્યા છે અને કુંડમાં બપ્પાનું વિસર્જન થઈ રહ્યું છે. ત્યારે એમસી દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે અને એમસીની ખાસ તૈયારીઓને લોકોએ જો કે વખાણી છે. કારણ કે આજે ગણેશ વિસર્જનનો સમય છે. 10 દિવસ પૂજા અર્ચના કર્યા બાદ આજે બપ્પાની વિદાય આપવાનો સમય છે. ત્યારે બપ્પાની વિદાય સમયે ભક્તો ભાવવિભોર થયા છે. અગલે બરસનું જલ્દી આના સાથે જો કે લોકો આજે બપ્પાને વિસર્જન કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ગણેશ વિસર્જનને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ગણેશ વિસર્જન માટે અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે એમસીની આ કામગીરીને લોકોએ વખાણી છે. કારણ કે ભક્તોની વિસર્જન સમયે કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં લોકો બપ્પાનું વિસર્જન કરી રહ્યા છે. જોકે લોકોને ટ્રાફિકમાં અને અવરજવરમાં પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન ઊભી થાય તે માટે પણ એમસી દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી. સાથે જ કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી રહ્યા છે અને બપ્પાનું વિસર્જન કરી રહ્યા છે. 10 દિવસ બપ્પાની પૂજા અર્ચના કર્યા બાદ આજે બપ્પાની વિદાય આપવાનો સમય છે. જોકે આજે ગણેશ વિસર્જનનો સમય છે. આજે બપ્પાની વિદાય આપવાનો સમય છે. અમદાવાદમાં અનેક જગ્યાએ જોકે પંડાલો હતા ત્યારે 10 દિવસ બપ્પાની પૂજા અર્ચના કર્યા બાદ આજે ભક્તો ગણપતિ બપ્પાનું વિસર્જન કરી રહ્યા છે. ગણપતિ વિસર્જનમાં ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, શાંતિપૂર્ણ માહોલમાં ગણપતિ વિસર્જન થઈ શકે તે માટે એમસી દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. એમસી દ્વારા કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. અલગ અલગ જગ્યાએ એમસી દ્વારા જોકે કુંડ તૈયાર કર્યા છે. જે કુંડમાં ભક્તો બપ્પાનું વિસર્જન કરી રહ્યા છે. સાથે જ કોઈ પણ લોકોની અવરજવરમાં તકલીફ ન પડે, ટ્રાફિકની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે વિસર્જન સમયે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે બપ્પાનું વિસર્જન થઈ રહ્યું છે. એમસીની આ કામગીરીને લોકોએ વખાણી છે. કારણ કે આજે બપ્પાની વિદાયનો સમય છે. જોકે 10 દિવસ બપ્પાની પૂજા અર્ચના કરવામાં આવી, જે બાદ હવે બપ્પાનું આજે વિસર્જન કરવામાં આવી રહ્યું છે. વધુ વિગત સાથે અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય લાઈવ જોડાઈ ગયા છે. જે સ્મિત, આજે બપ્પાનું વિસર્જન છે, કેવો છે માહોલ? વિસર્જન છે અને 10 દિવસ લોકોએ સેવા કરીને જેટલા ભાવથી ગણેશ વિસર્જન જે પાછળ ચાલી રહ્યું છે અને તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો જમાલપુર વિસ્તારના છે, લોકો ભાવુક થઈ રહ્યા છે કે ગણપતિ દાદા છે તે અમારા ઘરેથી તેમના ઘરે પરત ફરી રહ્યા છે. અત્યારે જે રીતના તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે લોકો ઉમટી પડ્યા છે. જે લોકો દૂર દૂરથી આ એમસી દ્વારા જે અહીંયા કુંડો બનાવવામાં આવ્યા છે કે કોઈ પોલ્યુશન ના થાય તે માટે અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે કે કોઈ ઘટના ન બની જાય તે માટે અહીંયા ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા ગોઠવવામાં આવી છે કે કોઈ ઘટના અનહોની ના થઈ જાય તે માટે પણ ફાયર બ્રિગેડની ટીમ છે. અહીંયા 2 ક્રેનનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે ગણપતિ વિસર્જન કરતી વખતે કોઈ
જે મોટી મૂર્તિઓ હોય છે તેને ઉપરથી લઈને કુંડની અંદર ડાયરેક્ટ જવા દેવામાં આવે, કોઈ અંદર કુંડની આસપાસ ના જાય તે માટે પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પોલીસ કર્મચારીઓ પણ અત્યારે હાલ અહીંયા હાજર છે અને અહીંયા જે રીતે પોલીસ કર્મચારીઓ પણ જે રીતના કામગીરી બતાવી રહ્યા છે, જે રીતના પણ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે હાલ પણ લોકોમાં માહોલ છે. લોકો છે તે ભાવુક થઈ રહ્યા છે કે ગણપતિ દાદા છે તે પરત તેમના ઘરે જઈ રહ્યા છે. જે રીતના મૂર્તિઓ જે છે તે આવી રહી છે, જે ક્રેન છે તમે ક્રેન પણ જોઈ રહ્યા છો કે જે રીતના જે મોટી મૂર્તિઓ હોય છે તે ક્રેન ઉપર લઈને પછી કુંડોની અંદર જવા દેવામાં આવે છે. જે રીતના અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જમાલપુર વિસ્તાર જે રિવરફ્રન્ટ આવેલું છે તે રિવરફ્રન્ટ ખાતેના છે. અત્યારે પાછળ ફાયર બ્રિગેડની ટીમ પણ છે અને અત્યારે લોકોના ખુશીનો માહોલ છે. લોકો ઢોલ નગાડા સાથે તેમનું અત્યારે વિસર્જન કરી રહ્યા છે. ગણપતિ દાદા જે છે થોડું જે રીતના જે દ્રશ્યો સર્જાયા છે. જી આટલા વરસાદમાં પણ બપ્પાની વિદાય માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. ભક્તોમાં કેવો માહોલ છે અને ભક્તોનું શું કહેવું છે? અત્યારે ભક્તો સાથે વાત કરીશું કે તેમનું શું કહેવું છે કે આજે ગણેશ વિસર્જન છે, શું કહેવા માંગશો? બહુ સારી વ્યવસ્થા કર્યા લોકોએ, બહુ સારી રીતે કરી છે. પબ્લિકની ભીડ બી ના થાય અને સારી રીતે વ્યવસ્થા કરેલી છે. આટલો વરસાદ ચાલી રહ્યો છે, આટલા વરસાદમાં પણ તમારી જે દિલગી છે જે ભગવાન સાથે જે ભાવ જોડાયેલો છે, શું કહેશો કે આટલા વરસાદમાં પણ આટલી લોકો ઉમટી પડે છે ગણેશ વિસર્જન માટે? પબ્લિકને બી એટલો પ્રોત્સાહન, અમારા મંડળને બી એટલું પ્રોત્સાહન, દાદાની એટલી કૃપા છે. વરસાદમાં બી અમે દાદા વિસર્જન કરવા માટે બધા પબ્લિક